જય માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો। આજે તો બ્લોગની શરૂઆત થાય છે બપોરે, કેમકે આપણે રજા હતી એટલે। અને આજે હતું કેબેજ ખાવામાં, બટ મેડમે કેબેજ ન બનાવ્યું, એનું શાક બનાવી નાખ્યું। તો કીધું હાલો, ત્યાં આપણે જતા હતા ત્યાં ભાઈ હેલ્મેટ પહેરીને દોડતો હતો। આપણે એક તમે કમિટમેન્ટ કરેલી હતી તો એ બતાવવા જાય છે। આ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે આપણે ક્યાં જવાનું છે। એક આગ્રાની આ ફેમસ જગ્યા છે। તો ચાલો આપણે એક્ટિવા કરી દીધી છે પાર્ક, અને આપણે ઓનલાઈન ટિકિટ બુક કરાવવાની હતી એ ત્યાં ઊભા કરી દીધી છે। અને આ છે આગ્રાનો કિલ્લો, અને એના છે ગેટ, ફર્સ્ટ ગેટ। ટોટલ આગ્રાના કિલ્લામાં 3 ગેટ છે, તો એના પહેલા નંબરનો ગેટ હતો। એ પહેલા નંબરના ગેટ પછી આવું કંઈક એનું આવે છે, એન્ટ્રન્સ છે। આ તમે જોવો છો એ બીજા નંબરનો ગેટ છે। એ પછી બીજા નંબરના ગેટમાંથી આગળ હાલો, આવી રીતના આખી સીરી ટાઈપનું પગથિયા ટાઈપનું હોય, એ ત્રીજા નંબરનો ગેટ હતો। અને હવે આપણે જવાનું છે જહાંગીરી મહેલ। આ બહારથી કંઈક આવો દેખાય જહાંગીરી મહેલ। આ જોઈ લ્યો તમે થોડો, આ દેખાય છે એ જહાંગીરનો બાથટબ છે, કે એક જ પથ્થરમાંથી આ બનાવેલો છે આખો બાથટબ, એટલે નાહવાનો કુંડ એનો એમ। અને આ જહાંગીરના પેલેસનું એન્ટ્રન્સ હતું મેઇન। અને આ સાઈડથી આપણે મતલબ બહારની જે દિવાલ હોય એ હાથેથી કોતરેલી હતી આ બધી દિવાલો એની। આપણે મણિ મંદિર છે મોરબીમાં એના જેવું જ લાગે, પણ કલર એનો લાલ નથી, એટલો ફરક છે બસ। આ કંઈક આપણે અંદર જઈ આવ્યા, અને આ જો હતા પેલા 2-4 માણસો ઊભા હતા, ત્યાં રૂમ હતા બધા। અને આ બધા હોય અહીંયા રૂમ હતા। પહેલાંના જમાનામાં તો બાયણા હતા નહીં, તો પડદા પ્રથા હતી એમ બધી। અને જે સામેનો પાર્ટ દેખાય છે એની પાછળ રાજા અને રાણીને બધા હવા ખાવા માટે પાછળ બેસતા। તમને ત્યાં પર લઈ જાઓ, જો આ એરિયાનું કહેતો હતો જ્યાં હવા ખાવા માટે બેસે એ। જે આ વિન્ડો દેખાય ને અહીંયા બધા રાણીને એના છોકરાને બધા હવા ખાવા માટે એમ કહે કે બેસતા અહીંયા। અને આ જે બધા નીચે દેખાય એ ગ્રાઉન્ડ હતું કે જ્યાં છોકરાઓને એને રમવું કરવા માટે। જો આ વિન્ડોમાંથી આવો કંઈક વ્યૂ બતાવતા હતા, ત્યાં અમારા મેડમે જોતા હતા તાજમહેલ। ત્યાંથી આગળ ગયા ને એટલે આ બધા જો દિવાલમાં કાન રાખીને બોલતા હતા અને સાંભળતા હતા। અરે ગાંડા નથી થઈ ગયા ભાઈ, આમાં ઇકો સિસ્ટમવાળો હોય આ મહેલ। આમાં એક ધીરેથી બોલો ને તો એ બધું સંભળાય। અને આ રહ્યું એક રાજાનો અંગુરી બાગ કહેવાય આને, કે 4 દિવારની વચ્ચે આ બનાવેલું છે। અને અહીંયા અંગૂરના વેલા હતા, દ્રાક્ષના વેલા। આખો બાગ અંગુરી બાગ જ છે અહીંયા, જ્યાં જોયું અહીંયા દ્રાક્ષ હતી। અત્યારે તો હવે નથી, કેમ કે પ્રજા રહેવા ન દે અહીંની, એટલા માટે આ અંગુરી બાગની જગ્યા રહે જ્યાં સાંજે રાજા અહીંયા બેસવા આવતા। ત્યાં આગળ જઈને રાજાને બેસવા માટેની જગ્યા હતી, હા જે દેખાય તમને સામે એ। અને એની છોકરી માટેનો આ પેલેસ છે, જ્યાં રમવા કરવા અને એવું બધું હોય, એને કરવાનું હોય, જે ખેલકૂદ કરવા માટેનું આ ગ્રાઉન્ડ છે। એને ત્યાંથી વ્યૂ કંઈક અલગ જ દેખાય બહારનું। હું લઈ જાઉં તમને, જો આ છે એનો વ્યૂ બહારનો, જે ગેલેરીનો વ્યૂ છે ત્યાંની। આ તાજમહેલ ત્યાંથી ચોખ્ખો દેખાય, યમુના નદી દેખાય, બધું ત્યાં સામે દેખાય। બધા ગાર્ડન છે, બાગ બગીચા હતા પહેલાંના જમાનામાં। અને અત્યારે એ અંડર ડેવલપમેન્ટ છે, બધું કામકાજ ચાલે છે। આ જે બધા ગાર્ડન દેખાય, અને આ જે જગ્યા છે અહીંયાથી રોઝ વોટર આવતું રાણીને નાહવા માટેનું। જે સામે કુંડ દેખાય અહીંયા સામેની જગ્યા દેખાય ને અહીંયા રાણી નહાતી, જો આ સામે દેખાય તમને કુંડ છે। આમાં પાણી બધું આવતું, ફુવારા ટાઈપનું થતું, આખું બધું સુગંધિત થઈ જતું। અને આ જે કોતરણી દેખાય ને હાથેથી કલાકારી કરે। આપણે ભણવામાં આવતું કે અકબર નીકળી અને મરી ગયા પછી એક ગુફામાંથી લઈ ગઈ હતી યમુના કિનારે, એ ગુફા હતી। અને આપણે એમ આવતું ભણવામાં કે અકબર એના બાપને નજરકેદમાં રાખ્યો હતો, ત્યારે એ અહીંયા આવતો નમાજ પડવા માટે। આ દીવાને ખાસ છે કે જ્યાં મીટિંગ જે બધું થતી એના રાજાશાહી વખતની, તો એ બધું અહીંયા થતું। કે વરસાદ આવે તો એમાં થતું, અને બાકી ઉનાળોને એવું હોય તો અહીંયા અકબર બેસતો, અને સામે જે આ કોઈ મહેમાન આવતું એને બેસાડતા। અને જો એ સામે પ્લેટફોર્મ જેવું દેખાય, અહીંયાથી અંગ્રેજોએ એક તોપનો ગોળો નાખેલો હતો। તો આ તડ પડેલી ને એ આ ગોળો પડી અને આ જે દેખાય આ જગ્યાએ એ ગોળો અંદર વયો ગયો હતો। આવી આપણને ન ખબર હોય, પણ એક ગાઈડ રાખેલો હતો, તો એ ગાઈડે આપણને બધું આ કીધું હતું। તો હું ટ્રાન્સલેટ કરું છું, અહીંયા વોઇસ ઓવર થાય એમ હતું નહીં, એટલો બધો અવાજ બહુ આવતો હતો, એટલા માટે ખાલી વિડીયો જ બનાવ્યો। હું ઘરે આવીને વોઇસ ઓવર આપું છું આને। અને આ સામે જે દેખાય અહીંયા એના સૈનિકો ઊભા રહેતા, એ કાંડ થયા પછી અહીંયા સૈનિકોને બધા અહીંયા ઊભા રાખતા હતા અહીંયા। અને આ જે બતાય નીચે ગાર્ડન દેખાય ને,
એ પહેલાં આખું પાણીનો તળાવ જેવું હતું અને સામે આ જેલ જેવું દેખાય ને આખી મીના બજાર છે. આ જે દેખાય ને જેલ જેવી એમાં કેમ કે મોમેડિયનને એવું હોય કે એની ઘરની સ્ત્રીને બહાર ના જવા દે, તો બધી બજાર લાગતી અહીંયા બહારથી આવતા કારીગરને એ બધા. અને જ્યાં સામે પબ્લિક દેખાય ને અહીંયા હતા બધા એના સેવકોના અને એના બધાના રૂમ હતા. આપણે બતાવું તમને, જો આ બધા એના રૂમ છે અલગ અલગના, બધાના સેપરેટ એક એક રૂમ આપેલા હતા. સેનાપતિને એના જે બધા અલગ અલગ કારીગરો હોય એના બધાના રૂમ હતા અહીંયા. હવે આપણે આવી જાય દીવાને ખાસમાં. આ હતું દીવાને ખાસ, બરાબર. તો આપણે આ મયુરાસન છે, અહીંયા અકબર બેસતો જે પબ્લિકને કાંઈ પ્રોબ્લેમ હોય અને એ બધું થાય આપણે લોકસભા ટાઈપનું. અને હા, અને આ પિલર છે અહીંયા બધા. તો પિલર એવી રીતના એને આર્કિટેક્ટે ડિઝાઇન કરેલા છે ને કે તમે સાઈડમાંથી જુઓ ને તો મતલબ મયુરાસન એક જ લાઈનમાં તમને દેખાય અને ક્રોસ કરતો એક પિલર ના દેખાય. હું તમને પાછળથી બતાવું. અને આ કંઈક એનું આગળનું આંગણ હતું. જો આ તમને દેખાય કે મતલબ એકેય પિલર એ ક્રોસ નહીં કરતો, એના આસનની વચ્ચે ના આવે એવી રીતનું હતું. જ્હોન રસલનો ટૂમ્બ છે, એક જાતની કબર છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લેફ્ટનન્ટ ગવર્નર હતો, તો એની આખરી ઈચ્છા હતી કે લાલ કિલ્લામાં એને દફનાવવામાં આવે. પણ આ જમીનની અંદર નથી દફનાવેલો, ઉપર જ આવી રીતના કબર બનાવેલી છે. અને જે આ આપણે છે જગ્યા જુઓ છો ત્યાં લાઇટિંગ શો થાય, અમુક ફેસ્ટિવલ હોય ત્યારે અહીંયા બધે આ બિલ્ડિંગમાં લાઇટિંગ શો થાય. અને આ જે થર્ડ એન્ટ્રન્સ હતો, લાસ્ટ એન્ટ્રન્સ એ હતું આ. અને આ જે આપણો આગ્રાનો કિલ્લો છે ને એમાં 75% અત્યારે હાલનો ભાગ આર્મી પાસે છે. તો અને આપણે જે બધું ફરેલા એ 25% ભાગમાં ફરેલા છીએ. 75% ભાગ આર્મીના અંડરમાં. જો સામે બધું દેખાય ને એ આર્મીની અંડરમાં છે. હજી સામે ઉપરની જગ્યા દેખાય ને યુદ્ધ ટાઈમે અહીંયાથી ને સિપાહીઓ ગરમ પાણી ને તેલ ને એવું નાખતા. બાકી ગંદકો કોઈ આવે ને જમણી સાઈડ જે દેખાય ને ખેંચીને હાથી વડે ખેંચી અને આગળના દરવાજા બંધ કરી દેવામાં આવતા. બાકી યુદ્ધ થાય તો અંદર કોઈ આવી ન શકે. અને વચ્ચે આ રહીને એ ડ્રેનેજ લાઈને એ આખા કિલ્લાની ફરતી આ જે દેખાય ને કિલ્લો એની ચારે બાજુ, આખા કિલ્લાની ચારે બાજુ જે આવી ડ્રેનેજ લાઈને એટલે ક્યાંયથી હુમલો ન થઈ શકે અને કોઈ અંદર ન આવી શકે એટલા માટે. અને કિલ્લો જોઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે ગયા ને તો પ્રસાદી આવી હતી. આપણે તો ડાયટ ચાલુ હોય તો મીઠું તો કાંઈ ખાતા નથી. તો આમ સામે બેયને આવી રીતના ખાતી હતી જીવ બાળવા હાટું. પછી એને ખાઈ લીધું ને આને ખવડાવી દીધું. અને આ અમારે ને એકલાને દૂધ પીવાનું હોય, કોઈ ભેગા આજુબાજુમાં હોય ને તો એ દૂધ ન પીવે. બાકી બધા આગળ હું અહીંયા રમાડતો હતો, ખંજોર હતું ત્યાં પાછળથી જવાનું દૂધ પીવાઈ ગયું તો હવે આવડું આવશે. હવે એને ખંજોરસ ને તો મને ખંજોર એમ કરીને. જો બોલાયું ને, આ બે આપણે પાકા ભાઈ બંધ્યો. ભાઈ ભાઈ. પછી ગયા આપણે ઢોસો ખાવા હાટું. મેડમને ઢોસા ખાવા હતા તો હાલો જઈ આવી ઢોસા ખાવા. અને ખાઈને પછી ગયા પચાવવા. અને હવે આવું તમારે બીજું શું વિઝિટ કરવાનું છે આગળ અમે કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.